નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ દિવસે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતે જીત્યો સિલ્વર મેડલ। 55 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં સંકેત સાગરે અપાયું સન્માન। જૂનાગઢમાં કચરાના ગંજની ઢગલાબંધ ફરિયાદ બાદ સફાઈની કામગીરી સંભાળનાર ડીજી નાકરાણી એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકતું મહાનગરપાલિકા હવે સખી મંડળોને સોંપાશે સફાઈની કામગીરી। મોબાઈલની નકામી થઈ ગયેલી બેટરીનો ઉપયોગ કરી બેટરી આધારિત સાયકલનું નિર્માણ કરતો જીઆઈડીસીનો એક યુવાન। મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં વસતા લાભાર્થીઓના આરોગ્યની ચિંતા કરતા યોજાઈ જતો આરોગ્ય કેમ્પ। અને ભેસાણમાં એસટીની મનમાની સામે વિદ્યાર્થીઓએ કર્યું બસ રોકો આંદોલન। જેતપુર ડેપો મેનેજરની મધ્યસ્થી બાદ થયું સમાધાન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ। અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે। મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે। સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે। આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ,
વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જુનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જુનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં શરૂ થયેલ કોમનવેલ્થ 2022ના બીજા દિવસે ભારતે વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને લોકોને ખુશ કરી દીધા છે. ભારતના વેઇટ લિફ્ટર સંકેત સાગરે 55 કિલોગ્રામની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો, એટલે કે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતીય ખેલાડીઓનો આમ પણ દબદબો રહ્યો હતો. માત્ર ક્રિકેટમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો, એ સિવાય હોકીમાં પણ ભારતે જીત હાંસલ કરી હતી. જ્યારે આજે બીજે દિવસે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના સંકેત સાગરે સિલ્વર મેડલ જીતીને લોકોને ખુશ કરી દીધા છે. હજુ પણ વધુને વધુ મેડલ ભારત જીતશે તેવી આશા દેશવાસીઓને છે. જૂનાગઢમાં મહાનગરપાલિકા સામે વ્યાપક કચરાઓની ફરિયાદો થઈ રહી છે, જેથી ચોંકી ઉઠેલા શાસકોએ સફાઈની કામગીરી જે એજન્સીને સોંપવામાં આવી છે તે ડીજી નાકરાણી એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી દીધી છે. જોકે આ બ્લેક લિસ્ટમાં મૂકવાના કાર્યથી જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા કેટલી આવે છે એ તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે ડીજી નાકરાણીની સામે વ્યાપક ફરિયાદો થઈ હતી અને મહાનગરપાલિકા સાથે જે શરતો મૂકવામાં આવી હતી એ શરતોનું પણ આ એજન્સીએ પાલન કર્યું નથી, જેથી શાસક મિત્રોએ સર્વાનુમતે ડીજી નાકરાણીને બ્લેક લિસ્ટમાં મૂકવાનો નિર્ણય લીધો છે. હવે પછી જૂનાગઢમાં સફાઈની કામગીરી સખી મંડળોને સોંપવામાં આવશે તેમ પણ હરેશ પરસાણાએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે રોજે રોજ કચરાની થોકબંધ ફરિયાદોને ધ્યાનમાં રાખીને શાસક પક્ષે આ નિર્ણય લીધો છે. હાલ જૂનાગઢના મુખ્ય રસ્તાઓની સફાઈ નાકરાણીની કંપની દ્વારા કરવામાં આવતી હતી. એના સ્પેસિફિકેશન અને એગ્રીમેન્ટ પ્રમાણે કામ ન થતું હોય અને સફાઈની લોકોમાં ખૂબ ફરિયાદ હોવાને કારણે આ કંપનીને કોર્પોરેશને બ્લેકલિસ્ટ કરી છે અને એની જગ્યાએ આવનારા દિવસોમાં સખી મંડળો દ્વારા સફાઈ શરૂ કરવામાં આવશે. પેનલ્ટી આપી છે કે તેની કોઈ પૈસા? હા, એ તો નિયમ મુજબની એની સફાઈ નહોતી થતી, પેનલ્ટી કરવામાં જ આવી છે અને હજી કાંઈ એમાં એની જે શરતો મુજબનું જેટલું એને કામ ઓપરેટ નહીં કર્યું એ પ્રમાણે એને પેનલ્ટી પણ થશે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા નીલધારા એપાર્ટમેન્ટ પાસે કચરા કલેક્શનનું યુનિટ મૂકી દેવાતા સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. એક તો જાગનાથ મહાદેવનું મંદિર અને અધૂરામાં પૂરો શ્રાવણ માસ શરૂ થયો હોવાને કારણે મોટી સંખ્યામાં ગાયો આ વિસ્તારમાં રહેતી હોય છે અને એમાં મહાનગરપાલિકાએ કચરાનું એક કલેક્શન ત્યાં મૂકતા ગાયોના ધણના ધણ આ કચરો ખાવા માટે એકત્રિત થાય છે. વરસાદના છાંટા પડે તો પણ આ કલેક્શનમાંથી ખૂબ જ બદબુ આવે છે, ત્યારે ગાય અને દુર્ગંધ મારતા કચરાના ઢગલાને કારણે નીલધારાથી લઈ અને જાગનાથ મંદિર સુધીના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે એએસઆઈને જાણ કરવામાં આવે છે, આમ છતાં એએસઆઈ દ્વારા આ કચરાનું કન્ટેનર ઉપાડવાની કોઈ કાર્યવાહી હાથ ધરાતી નથી. ત્યારે સ્થાનિક અગ્રણી ધર્મેન્દ્ર મોદી અને સ્થાનિક લોકોએ આ કચરાનું કન્ટેનર અહીંથી ઉપાડી લેવા માગણી કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં જીઆઈડીસીમાં એક યુવાને મોબાઈલની નકામી થઈ ગયેલી બેટરીનો ઉપયોગ કરીને બેટરીથી ચાલતી એક સાયકલનું નિર્માણ કર્યું છે. ઓપરેશન એર કન્ડિશન અને અન્ય ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલ આ કારીગર યુવાને
આ સાયકલ બનાવી છે જેમાં બેટરીનો ઉપયોગ કરીને લીવર દેવાથી સાયકલને પેડલ મારવા પડતા નથી અને બેટરીથી આ સાયકલ લગભગ 30ની સ્પીડે 18થી 20 કિલોમીટર ચાલી રહી છે. કમલેશ સુરેલિયા નામના યુવાને પોતાના માઇન્ડનો ઉપયોગ કરીને આ બેટરી ઓપરેટેડ સાયકલ બનાવી છે અને તે નિયમિત રીતે જીઆઈડીસીથી જૂનાગઢ શહેરમાં કામ અર્થે આ બેટરી આધારિત સાયકલ સાથે આવે છે. બીજી ભાષામાં કહીએ તો બજારમાં જે બાઇક બજારમાં ઉપલબ્ધ થયા છે એ જ પ્રકારની સાયકલ અત્યારે સાયકલના સ્વરૂપમાં કમલેશ સુરેલિયા વાપરી રહ્યા છે. ચાર્જિંગ પણ થઈ શકે છે અને 18થી 20 કિલોમીટરની એ એવરેજ આપે છે. ચાર્જ કર્યા પછી 20 કિલોમીટર ચાલે છે અને 30ની સ્પીડ આપણે સાયકલિંગ કરી શકીએ છીએ તેમ કમલેશ સુરેલિયાએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝને જણાવ્યું હતું. હું કમલેશ સુરેલિયા, અમારો રિપેરિંગ એર કન્ડિશનર રિપેરિંગનો વ્યવસાય છે અને અમે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને ધ્યાનમાં લઈ અને એક બીજું નવું વિચાર્યું કે આપણે સાયકલ અથવા સ્કૂટર બેટરીથી ચલાવીએ. તો અમે એક વિચાર્યું એમાં બેટરી જે છે એ 18650ની માર્કેટમાં મળે છે અને સ્કૂટરોમાંય આવે છે. એની બદલે અમે આ મોબાઈલની બેટરીથી વિચાર કર્યો છે અને એ વિચારમાં અમે સફળ થયા અને એ બેટરી એવી વાપરીએ છીએ કે જે કીપેડવાળા મોબાઈલ આવતા હતા એ મોબાઈલ હવે બંધ થઈ ગયા છે, એનું કોઈ ચલણ નથી. એ બેટરીને ઉપયોગમાં લઈ 120 બેટરી ઉપયોગમાં લઈ અને આ સાયકલ બનાવેલી છે. શું શું વાપરેલું છે આમાં સાયકલમાં? સાયકલમાં બેટરી, મોટર, થ્રોટલ એવું વાપરી અને આ સાયકલ બનાવી છે. કેવી રીતના કામ કરે છે? આ લીવર દેવાથી સીધી ચાલે છે અને પછી પેદલથી ચલાવવી હોય તો પણ ચાલે છે. કેટલા કિલોમીટર ચાલે ને કેટલી બેટરી ચાલે છે? આ અંદાજિત 18થી 20 કિલોમીટર ચાલે છે અને બેટરી ચાર્જિંગ કર્યા પછી 18-20 કિલોમીટર અને 30ની સ્પીડ ચાલે છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં વસતા લોકોના સ્વાસ્થ્ય માટે ગઈકાલે આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી ચોકમાં સોરઠ ભવન આવેલું છે જ્યાં મહાનગરપાલિકા દ્વારા નિરાધાર અને કોઈને આશરો ન હોય તેમજ રખડતા ભટકતા અને ફૂટપાથ ઉપર સૂતેલા લોકોને આશ્રય મળે તે માટે આશ્રય ગૃહ શરૂ કરવામાં આવ્યું છે, જેનું સંચાલન કરતા અલ્તાફ કુરેશીએ ગઈકાલે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિપુલ બારૈયાએ લાભાર્થીઓના આરોગ્યની ચકાસણી કરી હતી અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. દરમિયાન અલ્તાફ કુરેશીએ જણાવ્યું કે અમે રોજ રાત્રે અમારી ગાડી લઈને નીકળીએ છીએ અને શહેરમાં કોઈ નિરાધાર ફૂટપાથ ઉપર વ્યક્તિ સૂતી હોય, કોઈને આશરો ન હોય, આવા લોકોને અમે આ આશ્રય ગૃહમાં લઈ આવીએ છીએ જ્યાં તેઓને બંને સમયનું ભોજન, ચા, નાસ્તો અને નિવાસ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. ગઈકાલે આ કેમ્પ યોજાયો જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિપુલ બારિયા. હું અર્બન હેલ્થ સેન્ટર ગણેશનગર ખાતે ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. આજરોજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આશ્રય ગૃહ ખાતે અમે અહીંયા આશ્રિત લોકોનું ડાયાબિટીસ, બીપી તથા અન્ય બીમારીઓ માટે આરોગ્ય ચેકઅપ કરેલું છે અને એમને જરૂર પૂરતી દવાઓ પણ આપેલી છે. નમસ્કાર મિત્રો, આશ્રય ગૃહમાં આજે જૂનાગઢ આશ્રય ગૃહ સોરઠ ભવન મુકામે આશ્રય ગૃહના લાભાર્થી માટે, સ્ટાફ માટે અને બીજા જે કાંઈના લાભાર્થીઓ આવે છે એના આપણે એક આરોગ્ય કેમ્પની ઉજવણી કરવામાં આવી અને એમાં વિવિધ વિપુલભાઈ અને એમની ટીમ આજે અમારા આશ્રય ગૃહના સ્થાને આવેલ છે અને તમામ લાભાર્થીઓનું ચેકઅપ કરવામાં આવેલું. એમાં ખાસ કરીને ડાયાબિટીસ, બીપી અને જે કંઈ સામાન્ય કોઈને સાવ શરદી હોય તો આરોગ્ય કેમ્પની આજે સોરઠ ભવન ખાતે જે આશ્રય ગૃહ ચાલે છે એમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બીજું મારા જૂનાગઢની જનતાને ખાસ અપીલ છે કે આ આશ્રય ગૃહ છે એમાં જે ફૂટપાથ ઉપર રહેતા લોકો માટે, લાભાર્થીઓ માટે સરકારે બહુ સારી સુવિધાઓ, એક આશીર્વાદરૂપ સુવિધાઓ કહેવાય એવું નિર્માણ કર્યું છે. અહીંયા અને નરસિંહ મહેતાના ચોરા પાસે બંને ઠેકાણે 150 જેટલી બેડની વ્યવસ્થા છે. સાંજનું ભોજન, સવારનો નાસ્તો અને રહેવાની ઉત્તમ સુવિધા, બિલકુલ નિઃશુલ્ક સુવિધાઓ છે. તો આપણા ધ્યાનમાં પણ કોઈ એવા રખડતા ભટકતા અથવા અપંગ હોય, અસહાય હોય એવા લોકો માટે ભૂખા ન રહે, સુવાની વ્યવસ્થા રહે, રોડ ઉપર ના સૂવે, ફૂટપાથ ઉપર ના સૂવે એની અમે લોકો તો નાઇટ ડ્રાઈવ પણ કરીએ છીએ, ધ્યાન પણ રાખીએ છીએ. દરરોજ નાઇટ ડ્રાઈવ બસ સ્ટેન્ડ વિસ્તારમાં, હોસ્પિટલ વિસ્તારમાં જગ્યાએ નાઇટ ડ્રાઈવ કરીને અમારું વાહન રાખ્યું છે એમાં પણ લાભાર્થીઓને લઈ આવીએ છીએ. તો રજડતા રખડતા કોઈ લાભાર્થીઓ ફૂટપાથ ઉપર ન સૂવે, રોડ ઉપર ન સૂવે એની અમારા દ્વારા તો નોંધ લેવાય છે, ધ્યાન પણ રાખવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે જૂનાગઢમાં માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ખાતે સવારે 8 થી 1 વાગ્યા દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ વાટિકાનું વિતરણ કરવામાં આવશે. આયુષ મંત્રાલય, ભારત સરકાર તેમજ
આયુર્વેદિક અનુસંધાન અમદાવાદના ઉપક્રમે આ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ યોજાશે, જેમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી રોગ પ્રતિકારક શક્તિ એવી અશ્વગંધા વાટિકાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જે લાભાર્થીઓ આ વાટિકા લેવા આવે એટલે કે ટીકડી લેવા આવે તેમણે આધાર કાર્ડ કે પાન કાર્ડની એક ઝેરોક્સ રાખવી ફરજિયાત હોવાનું જણાવવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના દર્શકો માટે અમે અલગ અલગ શિવાલયોના દર્શન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરીશું, જે શહેરની વચ્ચોવચ મધ્યમાં આવેલું છે અને હજારો જૂનાગઢ વાસીઓના હૃદયમાં ભૂતનાથ દાદા બિરાજી રહ્યા છે. અતિ પ્રાચીન આ ભૂતનાથ મહાદેવનું મંદિર અષાઢ સુદ નોમને દિવસે પાટોત્સવની ઉજવણી સાથે વધુ દૈદીપ્યમાન બને છે, પરંતુ શ્રાવણ મહિનાના પ્રતિ સોમવારે પણ અહીં શણગાર, દીપમાલા, મહાઆરતીના દર્શન કરીને શિવ ભક્તો ધન્ય બને છે. મહંત વસંતગીરી બાપુના માર્ગદર્શન નીચે ભૂતનાથ મંદિરમાં રહેતા વિદ્યાર્થીઓ દરરોજ બપોરે 2 વાગ્યાથી મંદિરનો શણગાર શરૂ કરે છે અને સાંજે 5 થી રાત્રિના 10 વાગ્યા સુધી અવિરત શિવ ભક્તોનો પ્રવાહ ભૂતનાથ દાદાના દર્શનાર્થે આવતો રહે છે. સ્થાનિક કર્મકાંડી મેહુલભાઈ જોશીએ જણાવ્યું કે શિવ અને જીવનું મિલન થાય એવો માહોલ ભૂતનાથ દાદાના સમીપ સાંપડે છે, ત્યારે પ્રતિ શ્રાવણ માસના બધા જ દિવસો અને દરેક સોમવારે ભૂતનાથ દાદાના દર્શન કરવા જૂનાગઢ વાસીઓ ઉમટી પડે છે. મારું નામ મેહુલ જોશી, ભૂતનાથ મહાદેવ મંદિર જુનાગઢ. શ્રાવણ માસની અંદર ભગવાન શિવ શંકર એમનું પૂજન અર્ચન છે, ભક્તો કરે છે. શિવ એટલે કલ્યાણ, કે જે હંમેશા માટે જગતનું કલ્યાણ કરનાર છે, એવા ભગવાન શિવને અતિ જે પ્રિય છે એવો પવિત્ર શ્રાવણ માસ છે એ શરૂ થઈ રહ્યો છે. આ શ્રાવણ માસની અંદર ભક્તજનો છે એ શિવની અલગ અલગ પ્રકારથી આરાધના, પૂજન અર્ચન વગેરે કરે છે. વિશેષ કરીને શ્રાવણ માસની અંદર 4 જે સોમવાર આવે છે એ સોમવારનું પણ અતિ ખૂબ મહત્ત્વ છે. અને આ જ શ્રાવણ માસ દરમિયાન બીજા પણ વિવિધ તહેવારો છે એ પણ લોકો છે ઉજવે છે. અહીંયા ભૂતનાથ મંદિરની અંદર પણ સવારે 5 વાગ્યાથી લઈ અને બપોર સુધી શિવજીનું પૂજન અર્ચન થાય છે. બપોર બાદ અહીંના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના શણગાર છે એ આખા શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવે છે. ભક્તજનો છે એમના દર્શન કરી અને ધન્યતા છે એ પ્રાપ્ત કરે છે. સૌરાષ્ટ્રના રાજકીય અગ્રણી વિઠ્ઠલભાઈ રાદડિયાની ગઈકાલે 3જી પુણ્યતિથિ હતી, ત્યારે રાદડિયા પરિવાર દ્વારા અલગ અલગ સેવાકીય પ્રકલ્પો યોજવામાં આવ્યા હતા. જૂનાગઢ નજીકના વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ અતિ દિવ્યાંગ બાળકોની સાર સંભાળ લીધી હતી અને આ બાળકોને મિષ્ટ સાથેનું ભોજન પણ કરાવ્યું હતું. આ તકે મહેન્દ્રભાઈ પરમારે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અતિ દિવ્યાંગ ગંભીર બાળકોની શુશ્રૂષા કરે છે તે અંગે વિગતો પૂરી પાડી હતી. જ્યારે કાર્યક્રમ અંતર્ગત બાલ કલ્યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ, પ્રવીણભાઈ રાદડિયા, નરેન્દ્રભાઈ રાદડિયા તેમજ જીગરભાઈ રાદડિયા અને તમામ રાદડિયા પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે વિઠ્ઠલભાઈ રાદડિયાને વંદન કરીને આ સેવાકીય કાર્ય માટે રાદડિયા પરિવારનો આભાર માન્યો હતો. ચેરિટેબલ ટ્રસ્ટ આજે અમારી સંસ્થામાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 3જી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલ. આ અંતર્ગત જૂનાગઢના રાદડિયા પરિવાર તેમજ બાપા સીતારામ ગ્રુપ છે તેમના તમામ સભ્યો હાજર રહેલ. તેમની સાથે જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહી અને સંસ્થાના તમામ બાળકોને ભોજન કરાવેલ. આ રીતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલ. જયેશભાઈ રાદડિયાએ સંસ્થાની પ્રથમ વખત મુલાકાત લીધેલ હતી, જેથી તમામ બાળકોને મળેલ અને સંસ્થાની જે કામગીરી છે તે તપાસી અને ખૂબ જ પ્રભાવિત થયા અને સંસ્થાને પણ યોગ્ય મદદ કરવાનો સહકાર આપેલ. તેમની સાથે સાથે CWCના તમામ સભ્યો પણ હાજર રહેલ અને આની સાથે બાપા સીતારામ ગ્રુપ અને જે રાદડિયા પરિવાર છે જૂનાગઢ છે એમનો સંસ્થા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે જૂનાગઢમાં અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા
લઠ્ઠા કાંડમાં માર્યા ગયેલા પરિવારને 10 લાખ રૂપિયાની સહાય આપવા માગણી કરવામાં આવી હતી. ગઈકાલે અનુસૂચિત જાતિ મોરચાના સદસ્યોએ જિલ્લા કલેક્ટર તંત્રને મળીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર કોઈપણ સંજોગોમાં મૃતકોને સહાય કરે છે, ત્યારે લઠ્ઠા કાંડમાં માર્યા ગયેલ પરિવાર પણ આર્થિક રીતે ખૂબ જ પછાત છે, જેથી તેમને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવી જોઈએ. એટલું જ નહીં, ગૃહમંત્રીએ પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ તેવી માગણી અનુસૂચિત જનજાતિ મોરચાના કરી હતી. મોરચાની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ પણ આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાયા હતા. બોટાદ જિલ્લાની અંદર જે દારૂનો લઠ્ઠાકાંડ થયો અને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેમિકલ કાંડ છે, પણ હાલમાં જોઉં તો આખા ગુજરાતની અંદર દારૂ વેચાય છે અને કોઈ કેમિકલ પીવા કોઈ વ્યક્તિ જાતો નથી, દારૂ પીવા જાય છે અને દારૂમાં મિક્સ કરવાના કારણે આ લઠ્ઠાકાંડ બન્યો છે. અને જે પરિવારે જે જીવ ગુમાવ્યા છે એની સરકારની જવાબદારી છે એ પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર આપે અને ગુજરાતના ગૃહમંત્રીનું રાજીનામું માંગવા માટે અનુસૂચિત જાતિ જિલ્લા તરફથી અમે તમામ લોકો આજે કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી દ્વારા મારફત અમે એક આવેદનપત્ર આપવા આવ્યા થઈ. અને આ આવેદનપત્ર આપવાનું મહત્વ એટલું જ નથી કે કોઈ અનુસૂચિત જાતિના વ્યક્તિ મળ્યા, તમામ એસટી ઓબીસી તમામ વર્ગના લોકો આમાં મૃત્યુ પામ્યા છે અને સરકારની જવાબદારી છે અને સરકારને જો ખરેખર શરમ આવતી હોય તો એને રાજીનામું આપી દેવું જોઈએ. જૂનાગઢના જાગૃત નાગરિક હરેશ બાટવિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને શ્રાવણ માસમાં એસટી ડેપોથી ભવનાથ સુધીની એસટી બસ સેવા શરૂ કરવા માગણી કરી છે. શ્રી બાટવિયાનું કહેવું છે કે જૂનાગઢ મહાનગરપાલિકા છે, આમ છતાં છેલ્લા 3 વર્ષથી સિટી બસ સેવા ઠપ થઈ ગઈ છે. અન્યથા આઝાદ ચોકથી ભવનાથ સુધીની સિટી બસની સેવા લોકોને મળતી હતી, પરંતુ જ્યારે સિટી બસ બંધ છે ત્યારે એસટીએ મહાશિવરાત્રીનો મેળોને ગિરનાર પરિક્રમાની જેમ શ્રાવણ માસ દરમિયાન એસટી ડેપોથી ભવનાથ સુધીની એસટી બસ સેવા શરૂ કરવી જોઈએ, જેથી શિવ ભક્તોને પરિવહન માટે ખૂબ જ સાનુકૂળતા રહે. મુખ્યમંત્રીને પત્ર પાઠવીને હરેશ બાટવિયાએ આ સિટી એસટી બસ સેવા શ્રાવણ માસ દરમિયાન શરૂ કરવા રજૂઆત કરી છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈકાલે મોડી રાત્રે વાડલા ફાટક પાસે ઈજા પામેલ એક ગાયની સારવાર કરવામાં આવી હતી.
ગઈકાલે રાત્રે વાડલા ફાટક પાસે એક મોટા વાહનની હડફેટે ગાય આવી ગઈ હતી, જેને કારણે ગાયના અંગો ઉપર ઈજા પહોંચી હતી. લોહી નીકળેલી હાલતમાં ગાય પડી હતી, ત્યારે સ્થાનિક લોકોએ વિશ્વ હિન્દુ પરિષદને જાણ કરતા હિરેન રૂપારેલી અને તેની ટીમ વાડલા ફાટકે પહોંચી હતી ને ગાયની સારવાર કરી હતી. દરમિયાન હિરેન રૂપારેલીએ જણાવ્યું કે અત્યારે ગાયમાં લિપ્સી નામનો વાયરસ પણ જોખમી બની રહ્યો છે, ત્યારે કોઈપણ વિસ્તારમાં કોઈપણ ગાય આ પ્રકારની નાજુક તબિયત સાથે જોવા મળે તો વિશ્વ હિન્દુ પરિષદને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે, જેથી આપણે ગાયની સારવાર કરી શકીએ. જય શ્રી રામ. હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ કમિટીના જિલ્લાના સદસ્ય. ગત રાત્રે વાટલા ફાટક પાસે એક ભારે વાહને ગાયને ઠોકર મારી હતી અને ખૂબ ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની ટીમને જાણ થતાં અમારી ગૌરક્ષાની ટીમ છે સ્થળ ઉપર દોડી ગઈ હતી. ત્યારે તાત્કાલિક ગાયને સારવાર મળી હતી અને ગાયનો જીવ બચી ગયો હતો. આ તકે મારી સાથે ભાવેશભાઈ જેઠવા, પરાગભાઈ તંડા, સંજયભાઈ અજવાણી તેમજ અન્ય 2 ગૌરક્ષકો જોડાયા હતા અને તાત્કાલિક સારવાર મળ્યા બાદ ગાયને આપણે બચાવી લીધી હતી. અને 98 7 90 14 48 આ નંબર એ 24 કલાક 365 દિવસ ઉપલબ્ધ છે. જ્યારે પણ આ ગાયની સારવાર માટે જરૂર હોય ત્યારે અડધી રાત્રે પણ અમારી ટીમ છે એ ખડે પગે હાજર હશે. જય શ્રી રામ. ભેસાણમાં ગઈકાલે વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરીને એસટીની મનમાની સામે પોતાનો વિરોધ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થી અગ્રણીઓનું કહેવું છે કે પરીક્ષા સમયે જ એસટી બસ ઠાગાઠૈયા કરે છે, જેને કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પડે છે. ઘણી વખત બસના રૂટ ચાલુ કરવા અને એસટી નિયમિત રીતે દોડે એવી માગણી અમે કરી છે. આમ છતાં એસટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મનમાની સામે એબીવીપી એટલે કે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જેતપુરના ડેપો મેનેજર ભેસાણ ખાતે દોડી ગયા હતા અને નજીકના ભવિષ્યમાં જ તમામ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે તેવી ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો. જેની સાર ભયાણી, એબીવીપી જૂનાગઢ જિલ્લા સંયોજક. અત્યારે ભેસાણની અંદર ઘણા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા પરીક્ષાઓથી લઈને ટૂંકમાં આ બધા એસટી તંત્રને લગતા, એ આપણે 7 દિવસ પહેલાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી, પરંતુ એનો યોગ્ય ઉકેલ ના આવતા આપણે અલ્ટિમેટમ મુજબ આપણે આજે બસ રોકો આંદોલન એબીવીપી ભેસાણ દ્વારા કરવામાં આવ્યું હતું. એને અંતર્ગત જૂનાગઢ ડેપો સામે ટૂંકમાં અમારું આવેદન ટૂંકમાં હતું અને એને લઈને અમારી પ્રતિક્રિયા હતી, જેને અંતર્ગત ઘણા બધા એવા પ્રશ્નો હતા. જૂનાગઢ ડેપોના જે ટૂંકમાં અધિકારીઓ છે એ મન ફાવે એવું વર્તન કરતા હતા અને ત્યારબાદ ટાઈમે બસ ન આવે, વિદ્યાર્થીઓ ટાઈમે પહોંચી ના શકે અને મજા આવે એ રીતે ટૂંકમાં વર્તન કરતા હતા. એ બાબતે આજે અમારું આંદોલન હતું. એના અત્યારે સાહેબ આવીને જેટલું પ્રશ્ન નિરાકરણ થતું હતું એટલું કર્યું છે અને બાકીનું 3 દિવસની મુદતમાં 3 દિવસનું મેં અલ્ટિમેટમ આપ્યું છે. 3 દિવસમાં બાકીના પ્રશ્નોનું સોલ્યુશન નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભેસાણ દ્વારા ફરીવાર બસ રોકો આંદોલન ચાલુ કરવામાં આવશે. પીયુ મીર, જેતપુર ડેપો મેનેજર, ભેસાણ કંટ્રોલ પોઈન્ટ એટલે જે મારા અંડરમાં આવતો હોય. હાલ આજ સવારે વિદ્યાર્થીઓના જે પ્રશ્નોના કારણે આંદોલન કરવામાં આવેલ, સુખ શાંતિપૂર્વક કે આંદોલનનો અત્યારે નિરાકરણ લાવેલ છે. સુખાકારી નિરાકરણ લાવી અને વિદ્યાર્થીઓના શક્ય એટલા પ્રશ્નોનું આપણે નિરાકરણ સ્થળ ઉપર કરેલ છે અને બાકી રહેતા પ્રશ્નો માટે એમને 3 દિવસ એટલે કે સોમ, મંગળ ને બુધવાર સુધીનો ટાઈમ આપી દીધેલો છે અને જે અનિયમિતતાઓ છે બસની એ તમામ દૂર કરવામાં આવશે એ હું જણાવું. દર્શક મિત્રો, આવતીકાલે 31મી જુલાઈ છે. સામાન્ય રીતે દર વર્ષે આપણે મરહુમ પાર્શ્વગાયક મોહમ્મદ રફીને યાદ કરતા હોઈએ છીએ, પરંતુ આવતીકાલે રવિવારની રજા હોવાને કારણે આપણે રફી સાહેબને આજે જ યાદ કરીએ અને વિદાય લેતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતે જીત્યો સિલ્વર મેડલ. 55 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં સંકેત સાગરે અપાયું સન્માન. જૂનાગઢમાં કચરાના ગંજની ઢગલાબંધ ફરિયાદ બાદ સફાઈની કામગીરી સંભાળનાર ડીજી નાકરાણી એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકતું મહાનગરપાલિકા. હવે સખી મંડળોને સોંપાશે સફાઈની કામગીરી. મોબાઈલની નકામી થઈ ગયેલી બેટરીનો ઉપયોગ કરી બેટરી આધારિત સાયકલનું નિર્માણ કરતો જીઆઈડીસીનો એક યુવાન. મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં વસતા લાભાર્થીઓના આરોગ્યની ચિંતા કરતા યોજાઈ જતો આરોગ્ય કેમ્પ. અને ભેસાણમાં એસટીની મનમાની સામે વિદ્યાર્થીઓએ કર્યું બસ રોકો આંદોલન. જેતપુર ડેપો મેનેજરની મધ્યસ્થી બાદ થયું સમાધાન. તો આ સાથે જ રજા આપશું. ફરી મળીશું શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે. નમસ્કાર.